music. तस्वीर तारी दिल मारा, तस्वीर तारी दिल मारा, नाम जिंदगी करी नाखी। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિમોની અંદર। તો આગળ તમે ડેમોડીમાં લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા બધા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિંગ ઉડે છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરી રહ્યા છે। એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીં નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો અહીંયા તમે જો તમારા એલર્ટ મેસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારા એલર્ટ મેસ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટ મેસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મેસની અંદર એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો સૌથી પહેલા હું તમને બતાવી દઉં કે જે આપણે વિડિયો છે એનું બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને એની અંદર 4 અંકનો પાસવર્ડ રાખેલ છે અને જે પાસવર્ડ છે તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે જે ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કારતે ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જશું। હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં જવાનું છે અને અહીંથી તમે જો તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। આ ફોલ્ડરને સિલેક્ટ કરશો ને અંદર તમને બધું મટીરિયલ જોવા મળી જશે। તો અહીંયા તમે જો આ ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે ત્યારે કમ્પ્લીટ એલર્ટ મેસ એપ્લિકેશનની અંદર આવી જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે અહીંયા જેનો પણ વિડીયો બનાવતા એનો તમારે એક ફોટો એડ કરવાનો છે। તો તમારે જે પણ ફોટો એડ કરવાનો તમારે ફોટો એડ કરી લેવાનો છે। તો ફોટો કઈ રીતે એડ કરશું, હવે તમારે અહીંયા જોશો આ ફોટો તમને જો આપેલો છે મેં ઓલ મટીરિયલમાં, તો આપણે એ ફોટોને એડ કરી લઈએ, બરાબર। ફોટોને એડ કરવા તમારે 3 ડોટની અંદર જવાનું છે અને અહીંયા જોશો પાછળનું ઓપ્શન લખેલું છે ફિલ કમ્પોઝિશન એરિયા, તો એના પર ક્લિક કરશો એટલે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમારે ખાલી ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે, બરાબર। લાસ્ટમાં તમે ફોટા પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। હવે તમે ફરીથી ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગ છે એની ઉપર સેટ કરશો અથવા સોંગની બસ સોંગ છે એની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોશો એની ઉપર તમને અહીંયા જોશો આપણે અહીંયા સોંગ્સ લગાવવાનું છે। તો સોંગ્સ તો આપણે અત્યારે નથી લગાવવાની, હવે આપણે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સમાં આવી જશું અને અહીંયા તમે જો આપણે જે સોંગ છે એનું ટાઇટલ બનાવ્યું છે એટલે કે ટેક્સ્ટ પીંજી બનાવ્યું છે, બરાબર। તો તમે જો આપણે આ રીતે કંઈક ટેક્સ્ટ પીંજી બનાવ્યું છે તો આ ટેક્સ્ટ પીંજીને તમારે એડ કરવાનું છે। એડ કર્યા પછી તમારે મોનેશના ઓપ્શન જવાનું છે અને હવે તમારે જો આ જે ટેક્સ્ટ પીંજી છે ને ઉપરની સાઈડ તમારે સ્ક્રોલ કરવાનું છે ને આ રીતે ઉપરની સાઈડ સેટ કરી લેવાનું છે। સેટ કરતા ત્રિજ્યામાં સાઈઝ આવી જવાનું છે ને આની સાઈઝ તમારે વધારવી હોય અથવા ઓછી કરવી હોય તો અહીંથી તમે કરી શકો છો, બરાબર। આ રીતે સેટ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો ફરીથી આપણે ખાલી ઉપર ક્લિક કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જશું અને હવે તમે ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેન્થ છે એ પણ લાસ્ટ સુધી આવી જશે। તો હવે ફરીથી આપણે જે પીએનજી છે એના પર ક્લિક રાખી જે પીન છે નીચે જો રેટિંગવાળી લેયર છે એની ઉપર એટલે કે ત્રીજા નંબરે સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। આ રીતે થઈ ગયું છે। તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે જે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 95 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે। અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને પણ એક લાઈક કરી દેજો। તો હવે તમારે શું કરવું છે, ફરીથી આપણે અહીંયા જોશો અહીંયા તમે સ્ટાર્ટિંગમાં આવીશું અને નીચે સ્ક્રોલ કરી અહીંયા તમને એક લેયર જોવા મળશે ગ્રુપ 1 કોપી, બરાબર। તો લેયર છે એની આગળ તમે શું આઈ બટન બંધ છે તો એને ચાલુ કરશો એટલે અહીંયા ઉપર જોશો આપણે જે લેયર બનાવેલી હતી જે શેડોવાળી એ લેયર આવી જશે। ત્યાર પછી તમારે શું કરવાનું છે, અહીંયા આપણે સોંગ સેટ કરવાનું છે। તો સોંગ સેટ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમારા બીટમાર્ક આવી જવાનું છે નીચે આવશો તો તમને સોંગ્સવાળી લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો એનું પણ આઈ બટન બંધ છે તો એને ચાલુ કરી દઈશું એટલે તમે જો અહીંયા બીટમાર્ક આવશો અને પછી આગળ થોડુંક પ્લે કરશો તમારું સોંગ છે
એકદમ નવી સ્ટાઇલમાં છે તે લખાઈને આવી જશે. અહીંયા તમારે સોંગ્સ એડ કરવાની પણ નહીં રહે. બરોબર, તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, હવે તમે જોઈ શકો છો આપણે આ સોંગ છે એની અંદર તમારે ફોન્ટ એડ કરવો પડશે. તો ફોન્ટ છે તો મેં તમને ઓલ મટીરિયલ અંદર આપેલ છે, તો તમે ડાઉનલોડ કરી લેજો. અને તમને ફોન્ટ છે તે એલિટ મોશન અંદર એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તે વિડીયોને જોઈ લેજો. તમને ફોન્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. બરોબર, તો હવે તમારે શું છે, અહીંયા એડિટ ગ્રુપમાં આવી જવું છે ને અહીંયા તમે જોશો તમારે જે પણ ફોન્ટ અહીંયા એડ જે આપણે ફોન્ટ આપેલ છે એડ કરી તમારે અહીંયાથી ફોન્ટને આ રીતે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, હવે તમે જોશો આ રીતે થઈ ગયું છે. તો હવે આપણે ફરીથી અહીંયા જોઈશું લાસ્ટ સુધી જોઈ લેવાનું છે કે આપણે સોંગ છે તે કમ્પ્લીટ આવી ગઈ છે. તો સોંગ્સ કમ્પ્લીટ આવી ગઈ છે. તો હવે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પસંદ છે અને અહીંયા તમને કારતે બ્લેક સ્ક્રીન વિડીયો જોવું છે તો વિડીયોને આપણે એડ કરી લઈશું. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને અહીંયા પણ આપણે પાંચમા ઓપ્શન જે લખેલું છે ફિલ કમ્પોઝિશન એરિયા, તો એના પર ક્લિક કરશું એટલે જે બેકગ્રાઉન્ડ વિડીયો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના આવી જવું છે ને લાઇટ ઓપ્શન જઈ અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે. તો જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું કંઈ કારતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરોબર, વિડીયો ઇફેક્ટ લાગી છે. તો હવે તમારે ફરીથી આપણે સ્ક્રોલ કરવાનું છે ને સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે ને જે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરોબર, આ રીતે થઈ ગયું છે. તો અહીંયા તમે જોશો જે આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરોબર મિત્રો, અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 89, તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યા તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે તમારે શું કહું છે, હવે તમારા વિડીયોને શું કહું છે સૌથી પહેલાં તમે થોડુંક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તારી દિલમાં તમે જોશો આપણે અડધો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. હવે તમારા વિડીયોને સેવ કરવાની ઓપ્શન જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્લોરર્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.